શું વિવાન બચી શકશે? શું વિવાન માટે 16 કરોડ રૂપિયા એકઠા થઈ શકશે? વિવાનને કઈ બીમારી છે અને ગુજરાતમાં આવા કેટલા કેસ છે તમને ખબર છે? શું આવી બીમારી માટે સરકારની કોઈ આર્થિક સહાય મળી શકે એમ છે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે. ગીર સોમનાથના ભાલપરા ગામમાં રહેતા હિતેશભાઈ ચાવડાના માત્ર 3 મહિનાના પુત્ર વિવાનને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA ટાઈપ 1 નામની બીમારી છે કે જેના નિવારણ માટે ઝોલગેન્ઝમા નામની થેરાપીની જરૂર પડે છે અને આ થેરાપીનો અંદાજિત ખર્ચ 16 કરોડ રૂપિયા હોય છે. હવે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો માટે 1 કરોડ રૂપિયા ભેગા કરવા એ ખૂબ જ કઠિન વાત છે. એસ્ટર હોસ્પિટલ્સના આ આંકડા મુજબ ભારતમાં વાર્ષિક આશરે 3200 જેટલા આ બીમારીના કેસ હોય છે. શું તમને નથી લાગતું કે આવી કોઈ બીમારી કે જેમાં 1 કરોડથી પણ વધારે ખર્ચો થાય છે એના માટે સરકારે કોઈ આર્થિક સહાય અથવા તો યોજના બનાવવી જોઈએ જેથી કરીને આ નિર્દોષ અને કુમળા બાળકોને જીવન મળી શકે? આપણા જ ટેક્સ અને આપણા જ કરવેરાથી આવા બાળકોને બચાવી શકવાનું શક્ય છે અને આ બીમારી વિશે વિધાનસભામાં પણ ચર્ચા થાય એ પણ ઈચ્છનીય છે. એટલે આપણે બધા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ કે આવી કોઈ બીમારીઓ માટે ફંડ ફાળવે અથવા તો એમની ફ્રી સારવાર થઈ શકે એ માટે કોઈ યોજનાની જાહેરાત કરે. સાથે સાથે આપણે ફંડ એકત્રિત કરવા માટે પણ પૂરતા પ્રયત્નો કરશું. તો આ QR કોડને સ્કેન કરી તમારી યથાશક્તિ પ્રમાણે વિવાનને બને એટલી મદદ કરી શકો છો. તેમજ આ બાબતને શેર કરી આપણે બધા સાથે મળીને વિવાનની આ લડતમાં પૂરો હિસ્સો આપીશું. એકથી તો ફરક નથી પડતો પણ એકથી જરૂર ફરક પડે છે. એટલા માટે જ આવી માહિતી તમારા સુધી પહોંચાડવાથી મારા ભારત દેશમાં ફરક પડે છે. જય હિન્દ, જય ભારત.